ગુજરાત વિજ્ઞાન વિભાગ અને ઓટોમેશનની વચ્ચે કરાર થયા। મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં એમઓયુ થયા। ગુજરાતમાં કેપેસિટી બિલ્ડિંગ માટે એઆઈ મદદરૂપ બનશે। ઓટોમેશન કંપની દ્વારા એઆઈની તાલીમ અપાશે। સચિવાલયથી ગ્રાસરૂટ સ્તર સુધી એઆઈનો ઉપયોગ કરાશે। આગામી દિવસોમાં રાજ્યની એઆઈ મજબૂત બનાવવામાં આવશે। ત્યારે ખાસ કરીને આગામી 10 વર્ષમાં 100 કરોડ ફાળવવામાં આવશે। કર્મચારીઓ વિદ્યાર્થીઓ માટે ખાસ સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરાશે। ત્યારે રાજ્ય સરકારનો આ ટેકનોલોજી ક્ષેત્રે મોટો નિર્ણય। એનીવેર નામની કંપની છે એ ₹1 કરોડ સુધીનો સહયોગ પૂરો પાડશે અને એના દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે AI/ML અંગે જાગૃતિ અને કેપેસિટી બિલ્ડિંગનું કામ થશે અને એના દ્વારા આપણે એઆઈનો ઉપયોગ છે ગ્રાસરૂટ લેવલ સુધી થાય અને એના દ્વારા કેપેસિટી બિલ્ડિંગ કરીને આપણે વધારાના હજારો યુવાનોને રોજગારી પૂરી પાડી શકીએ અને આપણા બીજા રોજબરોજના કામમાં અને ઉત્પાદનના કામમાં પણ એઆઈનો, MLનો વધારેમાં વધારે ઉપયોગ કરીને એની પ્રોડક્ટિવિટી અને ક્ષમતા વધારી શકીએ એ માટેની કામગીરી આગામી થવાની છે।